વિજય નથુરાવ માને સોની બજારમાં બે હોરા વ્યક્તિ છે, રિલેટિવમાં પાડોશમાં રહેવાવાળા છે, રિલેટિવમાં છે. બે જણા 4-5 વખત અવારનવાર એને વહીવટ કરેલો હતો અને છેલ્લી વખત 200 ગ્રામ એ લોકો લઈ ગયા. એનો જે રિલેટિવ હતો 200 ગ્રામ લઈ ગયેલો હતો. એ 6 મહિના ગાયબ થઈ ગયેલો હતો. 6 મહિના પછી પોલીસવાળાએ એને પકડ્યા, પછી રિમાન્ડ લીધો. રિમાન્ડ લીધા પછી અમદાવાદ વેચેલું છે એમ જાણ થતા, પણ તો એ પોલીસવાળા ત્યાં રિકવર ન કરી શક્યા. એટલે એ લોકોએ સોની બજારમાં રિકવર કરવાનો વિચાર કર્યો. ત્યાં પછી ગઢની રંગમાં એક જિગ્નેશભાઈ કરીને છે, જે પોલીસવાળાનો વ્યક્તિ છે, કે ખબર છે કે સમથિંગ જે ઇનકેસ જે કાંઈ હોય, એને શનિવારે મારી સામે બે વખત જોયું અને પછી એ જ સોમવારે 6 વાગે મને એ જ વ્યક્તિનો મને ફોન આવ્યો કે તમને બોલાવ્યા છે. એટલે મેં કીધું ક્યાં? તો કે કોઠાનાકા પોલીસ ચોકી. તો એ મારી સાથે આવ્યો અને અમે પોલીસ ચોકી ગયા. પોલીસ ચોકી ગયા પછી ઓલા જે નીચે હોરા બેઠો હતો એને કીધું કે ભાઈ આ છે લક્ષ્મીવાળા ભાઈ. તો કે આ ભાઈને આપ્યું? તો એ કે હા આપ્યું છે. એટલે મેં કીધું સાહેબ ક્યારે આપ્યું? 6 મહિના પહેલા. એટલે મેં કીધું સાહેબ આ ખોટી વાત છે. પછી મને કે ઓલા જિગ્નેશભાઈ કે દુકાન એકલો નથી બેસતો, 2-3 જણા બેસે છે સાથે. એને બોલાવ્યો, મારા ભાઈને બોલાવ્યો, મારા મેનેજરને બોલાવ્યો. પછી મારા ભાઈનું નામ લીધું. મેં સાહેબને કીધું મારા ભાઈ કોઈ જોડે બેસતો નથી. પછી મેનેજરનું નામ લીધું. મેં સાહેબ મેનેજર કોઈ મને પૈસા વગર તો લે નહીં. મેં કીધું 2000ની વસ્તુ. એ પછી થઈ ગયા. પછી 2 કલાક પછી મને છોડી દીધો અને બીજે દિવસે 6 વાગે મને નોટિસ આવી. એટલે હું સીધો વકીલ આગળ ગયો. વકીલ આગળથી લઈને હું આગોતરા જમીન મેં લઈ લીધા. આગોતરા જમીન આ બનાવ ગયા મહિનામાં 4થા મહિનામાં 27 તારીખે બનેલો હતો અને 5/5 મેં આગોતરા જમીન લઈ લીધા. 9-10 પોલીસવાળા સવારે 1 વાગે મારી દુકાન આવ્યા. મને કે પંચનામું કરવું છે એમ કરીને 2 વ્યક્તિને લઈને આવ્યા. મને કે પંચનામું કરવું છે એમ કરીને દુકાનમાં અંદર આવ્યા. દુકાનમાં અંદર આવતા ખાનામાં આવ્યા. મને કે ખાનું ખોલવાનું કીધું. મને ખાનું ખોલ્યા પછી મને કે સ્ટોક બધો બહાર કાઢો. સ્ટોક બધો બહાર કઢાયો, વજન કરાયો અને પછી મને કે આના બધા પુરાવા છે તમારી પાસે? મેં કીધું હા મારી પાસે બધા પુરાવા છે. તો બધું મેં નેતાજીને બોલાવીને બધા સ્ટોક કાઢ્યા, બધા બિલ કાઢ્યા, બધા રજૂઆત કરીને પણ કોઈ છતાં એ લોકોએ મારી આગળ 200 ગ્રામ લઈ ગયેલા છે પોલીસવાળા. એમાં મકવાણા અને પ્રકાશ સોલંકી. સીપી તરફથી જવાબ આપ્યો છે એમને 7 દિવસમાં જોઈને અમે તમને ફોન કરીશું અને ચેક કરીશું સાચું શું છે, સાચું શું નથી.